તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, તેના પર નજર। પેન્શનરોને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જે ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। રાજ્યના કોઈપણ જિલ્લામાંથી પેન્શનરો પેન્શનનો લાભ મેળવી શકશે। જે નિર્ણય કર્યો છે, રાજ્યના કોઈપણ જિલ્લામાંથી પેન્શનરો પોતાનો લાભ મેળવી શકશે। પેન્શન મેળવનારાઓની હાલાકીમાં ઘટાડો થશે, એટલે કે રાજ્યના કોઈપણ જિલ્લામાં રહેતા હશે ગુજરાત બહાર રહેલા લોકોને પણ સરળતાથી પોતાના પેન્શનનો લાભ મળી શકશે। જે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે, જે સામે આવ્યો છે પેન્શનરોને લઈને ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। રાજ્યના કોઈપણ જિલ્લામાંથી તે લોકો આ પેન્શનનો લાભ લઈ શકશે। વધુ વાતચીત કરીશું। અમારા સંવાદદાતા ગાંધીનગરથી મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, જે રીતે વિગતો મળી રહી છે કે પેન્શનરો છે તે રાજ્યના કોઈપણ જિલ્લામાંથી તેનો લાભ ઉઠાવી શકશે, શું વિગતો તેને લઈને સામે આવી રહી છે? શું નિર્ણય કરવામાં આવ્યો છે? માનસી, નજર કરવા જઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો એક આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય છે કે જે રીતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે કે પેન્શનકારો છે પેન્શનકારોને પેન્શન સરળતાથી મળી રહે તે માટેનો એક મહત્વનો નિર્ણય કહી શકાય છે। કારણ કે અત્યાર સુધી જે છે પેન્શનકારોને જે છે પેન્શન હાંસલ કરવા માટે તેઓને ગાંધીનગર કચેરી સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ હવે તેઓની જે સરળતા છે સીધી થાય અને તેઓને સીધી રીતે પેન્શન મળી શકે તેને લઈને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। અને સરકારે ક્યાંક ને ક્યાંક આ પેન્શનો લઈને હવે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર એક કેન્દ્ર ઉભા કરવામાં આવશે અને કેન્દ્રની અંદરથી જ પેન્શનકારો જે તે જિલ્લાના હશે તેઓને ત્યાંથી પેન્શનની રકમ મળી રહેશે। સાથોસાથ જે ગુજરાત બહાર જે પેન્શનકારો જે ગયા હશે તેઓને પણ અન્ય રાજ્યોની અંદર એ પ્રકારના કેન્દ્રોની સેવા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જેથી તેઓને પણ ત્યાં આગળ એટલે કે ગુજરાત બહાર સહેલાઈથી અને સરળતાથી પોતાનું જે પેન્શન છે તે મળી શકે। એટલે કહી શકાય છે કે સરકારનો આ એક મહત્વનો નિર્ણય છે, જેને આવનારા દિવસોમાં પણ પ્રજા ક્યાંક ને ક્યાંક સારી રીતે જોશે અને લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો એક માસ્ટર સ્ટ્રોક પણ કહી શકાય તેમ છે। માનસી, જી બિલકુલ, જોડાયેલા રહેશું મલ્હાર। આગળ પણ આપણી પાસેથી વિગતો